નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 1 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે જીકે અને જીએસની પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો 77માં પ્રજાસત્તાક દિવસમાં ભારત દ્વારા આયોજિત પરેડના મુખ્ય મહેમાન કોણ બનવાના છે? તો ઉર્સુલા વોન ડેર અને એન્ટોનિયો કોસ્ટા બનવાના છે. એટલે કે એ અને બી બંને બનવાના છે. તમારી સામે જે જોઈ રહ્યા છે એ બંને જ છે. તો ભારત સૌપ્રથમ વખત યુરોપિયન યુનિયનના નેતૃત્વ કરનાર યુરોપિયન કમિશનરના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાને આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. તો ખાસ આઈએમપી ગણાય છે. આ પહેલીવાર બનશે કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન બે ટોચના નેતા ભારતીય પ્રતિષ્ઠિત જે રાષ્ટ્રીય કાર્યક્રમમાં એક સાથે હાજરી આપશે. તો ખાસ આ એક પોઈન્ટ પર નોંધવો. જ્યારે 2025ની વાત કરી લઈએ, આપણે 76 નંબરનો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો, જેના ચીફ ગેસ્ટ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો હતા. રેવન્યુ તલાટીમાં એક સ્ટેટમેન્ટ હતું આનું, અને બીજી એક્ઝામમાં પૂછાયું એ તો અલગ જ છે. પહેલી પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટ 26 જાન્યુઆરી 1950ના રોજ સુકર્ણી હતા, જે પણ ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આ હાલના રાષ્ટ્રપતિ ઓલા પ્રથમ. તો ઇન્ડોનેશિયા સાથે આપણે પહેલેથી જ સારા સંબંધ છે, એટલા માટે યાદ રાખવા બધા. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુએ હરિયાણાના અંબાલામાં રાફેલ ફાઇટર જેટથી ઉડાન ભરી. આ રાફેલ જેટ એ કયા દેશથી આપણે ખરીદ્યું હતું અથવા તો લીધું હતું? તો ફ્રાન્સ પાસેથી ખરીદ્યું હતું, જેમાં દ્રૌપદી મુર્મુ સાથે એક કેપ્ટને પણ ઉડાન ભરી હતી, જેનું નામ પણ યાદ રાખવાનું. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે અંબાલા સ્થિત ભારતીય વાયુસેના સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી. અને અંબાલા ક્યાં આવ્યું? તો હરિયાણામાં આવેલું છે, જે શું કહેવાય ગંગા નદી અને સિંધુ નદીને અલગ પાડે છે. અને જે શું કહેવાય કંડક્ટરમાં આ પ્રશ્ન હતો. હાલમાં જ તેમની સાથે રાફેલ ગ્રુપના કેપ્ટન અમિત ગોહલા પણ હતા, જે રાફેલ પાયલટ હતા અને 17 સ્કોટ કમાન્ડિંગ ઓફિસર છે, જેને ગોલ્ડન એરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ એ પદ પર આઈએનપી છે. દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના બેથી અથવા તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતીય વાયુસેનાના 2 અથવા 2 થી વધારે ફાઇટરમાં વિમાનોમાં જે ઉડાન ભરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે, અને આ ઇતિહાસ પર રસ્યો છે. અગાઉ તેમણે એપ્રિલ 2023માં આસામના તેજલપુર સિખોઈ 13 MKIમાં ઉડાન ભરી હતી. અને હાલ અંબાલા સ્થિત જે વાયુસેનાનું રાફેલ છે એમાં એને ઉડાન ભરી છે. તો આ બંને ઘટનાઓ યાદ રાખવી, કારણ કે ઇતિહાસ રસ્યો છે. રાફેલની વાત કરીએ, જે હાલ ઉડાન ભરી, જે ફ્રાન્સની ડસોલ એવિએશન કંપની તરફથી આપણને મળેલું છે, એટલે કે આપણે એની પાસેથી ખરીદેલું છે. 2020માં ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થયું હતું, અને તે પહેલું બેઝ અંબાલા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે, કારણ કે રાષ્ટ્રપતિએ આમાં ઉડાન ભરી છે. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે કેટલા કરોડને મંજૂર આપ્યા છે? તો 5,576 કરોડને મંજૂર આપ્યા છે આ કોરિડોર બનાવવા માટે. તો ગુજરાતના મુખ્યમંત્રી અનેક માર્ગ પ્રોજેક્ટો માટે 7,737 કરોડને મંજૂરી આપી છે. ટૂંકમાં માર્ગ અને મકાનો ઉપર ભાર મૂકવાનું છે, જે ગુજરાત સરકારે આજે જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોજનાઓ હેઠળ 124 કામો માટે માર્ગ અને મકાન બંને ક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે. એ વિભાગને 7,737 કરોડ ફાળવ્યા છે. એમાં એને 5,576 કરોડ તો છે ને ખાલી માર્ગ પાછળ જ ફાળવ્યા છે. આનાથી ટ્રાફિક એટલે કે સુરક્ષિત, ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. આના માટે
અને નવે નવના નામ આવ્યા છે. ગુપ્તાની ખાસ કરીને એક વખત જોઈ લેવું. વિધાન આવી રીતના આવે તો આ ભાભરને પાટણને સિંહોને દિયાને ભાભરને એવી રીતના ગોખવું. એના કરતાં પ્રશ્ન જાતો કરી દેવાય. વધારે આવે તો નું આવડે તો વાત છે, નકર આ ગોખવા જઈએ તો જન્મ તારીખ પર ભૂલાઈ જાય, ક્યાંથી આવ્યા એ પણ ખબર ન રહે. તો એટલા માટે ત્યારબાદ ભારતીય આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદ 2025 ક્યાં યોજાઈ? તો નવી દિલ્હી ખાતે યોજાઈ છે, ભારત મંડપમ ખાતે. ભારત ઇન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ 2025 30 થી 31 ઓક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમમાં આનું આયોજન થયું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે આપણે નિકાસને વધારવાનો છે ચોખાના, એટલા માટે આયોજન કરી રહ્યા છે. નિકાસકાર ફેડરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાનગી વેપારી સંસ્થા છે એને પણ આમાં ભાગ લીધો હતો. આ બધી રહ્યા મહાનુભાવ નમૂનાઓ એને ભાગ લીધો હતો ચા નાસ્તો કરવા. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે નાગરિક વિમાન ઉત્પાદન માટે કયા દેશની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રશિયાની કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે. જોઈ લઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોઓપરેશને સિવિલ કમ્યુનિકેશન એરક્રાફ્ટ SJ-100 ખાસ નામ યાદ રાખવું, સિવિલ કમ્યુનિકેશન એરક્રાફ્ટ માટે ઉત્પાદન માટે કરાર કર્યા છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની એરક્રાફ્ટ કોઓપરેશને. આ અંતર્ગત SJ-100નું ઉત્પાદન ભારતમાં થશે અને આનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગમાં આત્મનિર્ભરતા વધશે. ટૂંકા અંતરમાં ફ્રાઇટર માટે ઉડ્ડયનની જરૂરિયાતો પૂર્ણ થશે અને ભારતમાં ઉત્પાદન થનાર આ પ્રથમ સંપૂર્ણ સુવિધાયુક્ત પેસેન્જર વિમાન છે. તો ખાસ ત્યાંથી પણ પ્રશ્ન આવી શકે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. રશિયા સાથે આના માટે કરાર કર્યા છે તો યાદ રાખવા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ, એના વતી કરાર થયા. 1940માં આની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. CMD DK સુનિલ છે અને 14મી મહારત્ન કંપની હતી. ખબર જ છે ને, કંપની મહારત્ન, નવરત્ન અને મિની રત્ન વગેરે ખબર જ હોવી જોઈએ. ત્યારબાદ કયા દેશે તાજેતરમાં જ મોન્સ્ટ્રેલ જે મિસાઇલ હ્યુમન 5નું અનાવરણ કર્યું છે? તો સાઉથ કોરિયાએ કર્યું છે, જે કે હેઠું બતાવ્યું દક્ષિણ કોરિયાને હેઠું બતાવવા માટે. તો દક્ષિણ કોરિયા વર્ષના અંતમાં મોન્સ્ટ્રેલ જે મિસાઇલ હ્યુમન 5 તૈનાત કરવા માટે તૈયાર છે. જે કોરિયન દ્વીપમાં તેને ઉત્તર સમક્ષ સામે એક મહત્વપૂર્ણ પરંપરાગત શસ્ત્રાગાર અપડેટ કરવાનું ચિહ્નિત કર્યું છે. ઉચ્ચ શક્તિવાળી આ મિસાઇલ દુર્લભ સ્વીકૃતિ અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન આહ ગ્યુ બેંકે જણાવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા ઊભા થયેલા ખતરાનો સામનો કરવા માટે આ મિસાઇલ બહુ જરૂરી છે હ્યુમન 5, એટલા માટે યાદ રાખવી. તેનું કદ અને રેન્જ ને બીજી મિસાઇલ હોય ને એના કરતાં અનેક ગણું વધારે છે, તો ગણું નથી યાદ રાખવું. 8000 કિલોગ્રામ સુધી આ પેલોડ વહન કરી શકશે, એટલું વજન ઉપાડી શકશે. એક મધ્ય જે શ્રેણીની બેલિસ્ટિક મિસાઇલ છે જેની રેન્જ 600 થી 5000 કિલોમીટરની છે. તો ખાસ રેન્જ બહુ વધારે છે. ઉત્તર કોરિયાના પરમાણુ મિસાઇલ સમાનતાને મજબૂત અવરોધ તરીકે વિકસવા માટે આ કરી રહ્યા છે, તો યાદ રાખવું. દક્ષિણ કોરિયાએ કર્યું, કેપિટલ સિઓલ છે. ચલણ દક્ષિણ કોરિયન વોન છે અને પ્રમુખ લી જિંગ યુંગ છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ ભારતની રાશિમાં સૌથી સાફ ચેમ્પિયનશિપ 2025 સમાપ્ત થઈ ગઈ. તો સૌથી સાઉથ એશિયન એથ્લેટિક ફેડરેશન જે સિનિયર ચેમ્પિયનશિપ 2025 24 થી 24 ઓક્ટોબર દરમિયાન ઝારખંડના રાંચીમાં યોજાઈ હતી, જેમાં ભારતે 20 ગોલ્ડ જીત્યા છે, કુલ 58 મેડલ જીત્યા છે. તો યાદ રાખવું, ભારતે 20 ગોલ્ડ, 20 સિલ્વર અને 18 બ્રોન્ઝ કુલ 58 મેડલ સાથે પહેલા નંબર ઉપર રહ્યું છે મેડલ ટેબલમાં. તો એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું આપણા માટે. ત્યારબાદ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સૌપ્રથમ વૈશ્વિક માટી સુરક્ષા કાયદાનું માળખું એને નામ આપ્યું મોશન 007 અપનાવ્યું છે? તો IUCN અપનાવ્યું છે આ મોશન. જોઈ લે આમાં હું કે તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓન નેચર માટી સુરક્ષાના કાયદા માટે મોશન 007 અપનાવ્યું છે, જે માટીનું સંરક્ષણનું ધ્યાન આપશે અને વિશ્વનું પ્રથમ આવું મોડ્યુલ છે જે માટી માટે બનાવવામાં આવ્યું હોય. તો એ પણ યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય સરકારને માટી સંરક્ષણ માટે રાષ્ટ્ર અથવા તો પ્રાદેશિક કાનૂની માળખાનો વિકાસ કરવો. ટૂંકમાં એક કચેરી બનાવવાની, એમાં એને બધી જે જોઈતા સભ્યને વગેરે એડ કરવાના, પછી જે બધી પ્રશ્ન હોય એનું સોલ્યુશન ડાયરેક્ટ સરકાર કરે, એ ટાઈપનું કંઈક છે આ કાનૂની માળખું બનાવવાનું. અને અબુધાબીમાં IUCNનું જે વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ થયું હતું ને, ત્યાં જ આવું બધી કરવામાં આવ્યું છે. તો યાદ રાખવું. આ અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો, માટીના અભ્યાસને પેન્ડોલોજી કહેવામાં આવે છે. તો
તો એ પણ ખાસ આપણને યાદ રાખવું. IUCN ની વાત કરીએ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન એન્ડ નેચરલ. 1948માં રચના થઈ હતી. લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં હેડક્વાર્ટર છે. ભારત 1969માં આનું સભ્ય બન્યું હતું. હમણાં નવા 100 દેશો એડ થયા હતા. આર્મેનિયા, કઝાકિસ્તાન, મોસ્ટલરીપ, કેબોન, તુવાલ અને ઝિમ્બાબ્વે. તો એ પણ યાદ રાખવા. અને આજ રેડ ડેટા બુક બહાર પાડે છે, એ પણ યાદ રાખવું. ડિવાઇસનો પ્રશ્ન. ત્યારબાદ છેતરપિંડીનો સામનો કરવા માટે SBI કોની સાથે મળી? ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટરસ્ટેટ કોઓપરેશન, આ એક સંસ્થા છે, એની શરૂઆત કરી છે. તો BOB એટલે કે બેંક ઓફ બરોડા સાથે મળી અને આ રચના કરી છે. તો છેતરપિંડીનો સામનો કરવા માટે SBI અને બેંક ઓફ બરોડા બંને જોઈન્ટ થયું. અને દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા સાથે મળી એક ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ એટલે કે આવી એક સંસ્થા બનાવી છે, જે વાસ્તવિક સમયમાં બેંકોનું કટપૂર્ણ વ્યવહાર શોધી કાઢશે અને અટકાવવા માટે રચાયેલી છે. ટૂંકમાં કોઈ ગભલો કરે ને તો એને રોકવા અને અટકાવવા માટેની છે. ભારતની તમામ 12 જે જાહેર ક્ષેત્રની બેંકો છે ને એ આમાં ભાગીદાર છે. જ્યારે SBI અને BOB ઇન્ડિયા શોધ કરી એ આનું નેતૃત્વ કરશે. તો ખાસ યાદ રાખવું, આમાં અધિકૃત મૂડી 500 કરોડની હશે અને આ AP હોતૃ સમિતિની ભલામણથી સ્થાપવામાં આવી છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ બેંક ઓફ બરોડાની વાત કરીએ. 1908માં રચના થઈ હતી. મુખ્ય મથક વડોદરા, ગુજરાતમાં જ છે. MD અને CEO દેવદત્ત ચંદ્ર છે. ભારતની આંતરરાષ્ટ્રીય બેંક છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યએ પોતાનો 73મો જિલ્લો કલ્યાણસિંહના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું છે અને એ બનાવ્યો છે? તો ઉત્તર પ્રદેશે બનાવ્યો છે. 76મો. 75મો તો બનાવ્યો હતો. કયો? આઈ થિંક 75માં કે 76મો જ પ્રયાગરાજ જે મહાકુંભ તરીકે બનાવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક મહાન વ્યક્તિ ધરાવતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે કલ્યાણસિંહ, એ 2 વાર ત્યાંના CM રહી ચૂક્યા છે. એના માન ઉપર કલ્યાણસિંહ નગર નામનો એક નવો જિલ્લો બનાવ્યો છે એવી જાહેરાત કરી છે. અને ઉત્તર પ્રદેશનો આ 74મો જિલ્લો હશે, જે અલીગઢ અને બુંદેલ શહેર જિલ્લાના તાલુકામાંથી બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશનો છે. કેપિટલ લખનઉ છે. CM તો યોગી આદિત્યનાથ જ છે અને રાજ્યપાલ આપણા જ છે, આનંદીબેન પટેલ, જે ગુજરાતના પ્રથમ CM છે. ત્યારબાદ ગોકીપીડિયા શું છે એની વાત કરી લઈએ. તો વિકીપીડિયા નામ સાંભળ્યું હોય તો એનો જ ભાઈ છે ગોકીપીડિયા. તો 2025માં એલોન મસ્કની કંપનીએ XAI એને ગોકીપીડિયા નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, જે એક મહત્વ AI આધારિત ઓનલાઈન જ્ઞાનકોશ છે. જે મસ્કનો દાવો છે, આ એપ્લિકેશન વિકીપીડિયાથી વિપરીત હશે, માહિતી તટસ્થ અને નિક્ષેપણ શોધ પૂરો પાડશે. ટૂંકમાં આ માટે બનાવવામાં આવ્યું છે. તો એલન મસ્ક એની છે અને આ યાદ રાખવું. ગોકીપીડિયા પણ વિકીપીડિયા કેવા કેવા નામ હોય. બસ આજના માટે એટલું જ હતું. આજે થોડો ક્લાસ લાંબો થઈ ગયો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા પ્રશ્નો હતા, તો જેને વિસ્તૃત કરવામાં થોડીક વાર લાગી ગઈ. પણ તમને યાદ રહી ગયું હે તો યાદ રહ્યું હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેવું. PDF માટે ટેલિગ્રામમાં જોડાઈ જવું. આપણી ચેનલનું નામ કંઈક આ ટાઈપનું છે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.